શ્રી કૃષ્ણ ભગવાને બે લીલાઓ કરી, એક માધુર્ય લીલા અને એક ઐશ્વર્ય લીલા. મધુરતાથી પરિપૂર્ણ એ માધુર્ય લીલા. ગોકુળની અંદર, વૃંદાવનની અંદર, ગિરિરાજજીની તળેટીમાં, યમુનાને કિનારે, એ વિસ્તારની અંદર જેટલી લીલાઓ થઈ એ બધી માધુર્ય રસ પરિપૂર્ણ લીલા. અને મથુરામાં અને દ્વારિકાની અંદર જે લીલાઓ થઈ એ બધી ઐશ્વર્ય પરિપૂર્ણ લીલા. થોડુંક વધારજો. એ બધી ઐશ્વર્યથી પરિપૂર્ણ થયેલી લીલા. માધુર્ય લીલાની અંદર નંદ નંદન શ્રી કૃષ્ણચંદ્રએ વંશીનાદ કર્યો છે અને ઐશ્વર્ય લીલાની અંદર ભગવાને શંખ વગાડ્યો. મારા ગુરુદેવ ભગવાન સમજાવે કે જ્યારે ભગવાન વાંસળી વગાડે એ સમયે સદવૃત્તિઓને પોતાના તરફ ખેંચે. કોઈ ભક્ત હોય, ગોપીઓ હોય, ગોવાળિયાઓ હોય, ગાયો હોય, આવા જે કોઈ પણ છે એ બધાને ભગવાન પોતાની તરફ બોલાવે. વાંસળી વાગે એટલે બધા એની તરફ ખેંચાઈને જાય. અને જ્યારે શંખનાદ થાય ત્યારે ભગવાન દુર્વૃત્તિઓને દૂર ભગાવે. શું થયું? પડી ગયું કઈ? કરી લો. ત્યારે શંખનાદ થાય ત્યારે ભગવાન દુર્વૃત્તિઓને દૂર ભગાડે. એટલે સંતો આચાર્યો એવું કહે કે સમયે કૃષ્ણની વાંસળી સાંભળી લેવી. જો ન સાંભળી તો એનો શંખ સંભળાશે. શંખનો સ્વાદ એ કઈ ખોટો નથી, એ મીઠો જ છે, પણ એ બીક ઊભી કરે. વાંસળી પ્રેમ જગાડે. ગીતાજીની અંદર ભગવાને જ્યારે બે સેનાની વચ્ચે રથ ઉભો રાખ્યો હતો અને અર્જુનને દેખાડ્યું કે જોઈ લે, આ બધા જે છે એ બધાની સામે તારે યુદ્ધ કરવાનું. અને દુર્યોધનને આનંદ આવે, એને મજા આવે, એટલે પહેલો વહેલો શંખ ભીષ્મ દાદાએ એ લોકોએ ફૂંક્યો. એટલે ભગવાનને આશ્ચર્ય થયું કે અમે યુદ્ધ માટે તેડ્યા છે, તો જેણે આમંત્રણ આપ્યું હોય કે જેણે સામે પડકાર કર્યો હોય એને પેલો શંખ ફૂંકવાનો હોય કે સાવધાન, અમે યુદ્ધ કરવા આવ્યા, તમે તૈયાર થઈ જાજો. એના બદલામાં તો જ્યાં રીએ છે, જે લોકો યુદ્ધનો પ્રતિકાર કરવા આવ્યા, એ પેલા શંખ ફૂંકે. અર્જુનની સામું જોયું, અર્જુન શંખ વગાડ, અર્જુન નો વગાડે. યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, ભીમ આ બધાની સામે જોવે, બધા એમને બેઠા છે. હવે મજાની વાત જુઓ, એ યુદ્ધમાં જેને લડવાનું જ નથી, કૃષ્ણ તો નિયથા હતા, એને ક્યાં કોઈ શસ્ત્ર હાથમાં ઉપાડેલું, લડવાનું જ નથી. પણ ગીતામાં લખ્યું પહેલો શંખ શ્રી કૃષ્ણએ ફૂંક્યો. પાંચજન્યમ હૃષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દધમો મહાશંખમ ભીમ કર્મા વૃકોદર. હવે જેને યુદ્ધ જ નથી કરવું એને પેલો શંખ ફૂંક્યો. પછી અર્જુને વિચાર કર્યો કે આ લોકોની સામે થોડુંક લડાય, પણ ભગવાને શંખ ફૂંક્યો એટલે પાછળ પાછળ બધાએ શંખ ફૂંક્યો. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હૃદયાની વ્યદારયન, હૃદય ફાટી જાય એવો અવાજ ભગવાનના શંખનો છે. એટલે હવે આપણે વિચાર કરવાનો કે એની વાંસળી સાંભળવી છે કે શંખ સાંભળવો છે. ભગવાન તો બે હાથમાં લઈને ઉભે. ડાકોરની અંદર દ્વારકાધીશ પ્રભુને ક્યારેક ક્યારેક ધરે છે, બાકી ડાકોરમાં તો તમે જુઓ નિત્ય દર્શન કરવા જાવ તો શંખ ચક્ર ગદા પદ્મની હારે વાંસળી ભગવાનને ધરવામાં આવે છે. દ્વારકામાં ક્યારેક ક્યારેક શ્રૃંગાર કર્યો હોય તો ભગવાનને વાંસળી ધરે. એટલે ભગવાને બે ઓપ્શન રાખ્યા છે કે હવે
ભક્ત તરીકે તું નક્કી કર, તારે વેણુનાદ સાંભળવો છે કે શંખનાદ? જ્યારે વેણુનાદ સાંભળીએ ત્યારે આપણે કૃષ્ણના પક્ષમાં છીએ, એની હારે છે, એના બનીને એના સંગની અંદર રહીએ છીએ. ગોપી બનીને રહીએ, ગોવાળિયા બનીને રહીએ, ગાય બનીને રહીએ. નંદ યશોદા આ બધા કૃષ્ણના પક્ષના છે. એટલે એની સામે જ્યારે વાંસળી વાગે ને ત્યારે એ મધુરતા એની અંદર પ્રગટ થાય, એની અંદર એ રસ પ્રગટ થાય, અને પછી એ રસને છોડવાનું મન ન થાય. વેણુ ગીત આવે ભાગવતમાં કે ભગવાને વાંસળી વગાડી પછી શું થયું? કીધું વાંસળી વગાડીને એટલે ગોપીઓનું ચિત્ત ભગવાનની અંદર લાગી ગયું. એવં વિધા ભગવતો યા વૃંદાવન ચારિણઃ વર્ણયન્ત્યો મિથો ગોપ્યઃ ક્રીડાસ્તન્મયતામ યયુઃ. વેણુ સાંભળે એટલે મારા ગુરુદેવ ભગવાન બહુ સરસ કહે કે ચિન્મયની અંદર તન્મય થઈ જાય, ચિત્ત ભગવાનમાં લાગી જાય. તો એ સરળ ઉપાય છે.